તહેવાર નજીક છે ત્યારે હવે હાઈકોર્ટે ઉત્તરાયણને લઈને વધુ એક નિર્ણય જાહેર કર્યો છે। સરકાર તરફથી આંકડા રજૂ કરાતા જણાવાયું કે ચાઇનીઝ નાયલોન કે પ્લાસ્ટિક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ સંબંધિત ગુનાઓને લઈ છેલ્લા 2 વર્ષમાં કુલ 2303 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં સૌથી વધુ 451 થી વધુ ફરિયાદો તો એકલા અમદાવાદમાં જ નોંધાઈ છે, જેની સામે કુલ 2125 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં એકલા અમદાવાદની વાત કરીએ તો 371 થી પણ વધુ આરોપીઓ પકડાયા છે। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી જ ચૂક્યા છે। તો ગુજરાત હાઈકોર્ટે ચાઇનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાવડર ચડાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે। ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાવડરથી તૈયાર કરેલ લુગદી દ્વારા રંગ ચડાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે। ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। ગુજરાત હાઈકોર્ટના નિર્દેશે ત્યારબાદ પોલીસ દ્વારા કાચ પાવડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે।